નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, આપણે અત્યારે બહુ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છીએ, એટલે આપણા શરીરનું બહુ ધ્યાન રાખીએ છીએ. એટલે ખાવા પીવામાં ડાયટ કંટ્રોલ, એક્સરસાઇઝ કરીએ છીએ. ખાસ કરીને બહેનોની વાત કરીએ, મહિલાઓની, તો એમ કે આપણે ઓવરવેઇટ ના થઈએ, ઓબેસ ના થઈએ, એના માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સારી વાત છે. પણ કેટલીક વખત દેખાદેખીમાં અથવા તો બીજા આડોશ પાડોશીઓ જીમમાં જાય છે, આડોશ પાડોશીઓ ડાયટ કંટ્રોલ કરે છે, એટલે આપણે કરવા માંડીએ આપણી પ્રકૃતિ જાણ્યા વગર. આયુર્વેદમાં જેને ત્રિદોષ કીધા છે, વાત પિત્ત અને કફ, એને જાણ્યા વગર આપણે આપણી રીતે જ સેલ્ફ મેડિકેશન કરવા માંડીએ અથવા તો સેલ્ફ એક્સરસાઇઝ અથવા સેલ્ફ ડાયટ કંટ્રોલ કરવા માંડીએ એક્સપર્ટની એડવાઇસ વગર, તો એ ક્યારેક જોખમી સાબિત થઈ જતું હોય છે. એટલે આપણી પ્રકૃતિને જાણી અને પછી આગળ પગલાં લેવા જોઈએ. તો આમ તો આયુર્વેદનો વિષય છે, પણ એને મનોવિજ્ઞાન સાથે, સાયકોલોજી સાથે સીધો જ સંબંધ છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શ્રી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન છે, એની 2 વિદ્યાર્થીનીઓ સેમેસ્ટર 3ની, આશકા વીડજા અને વિશ્વા મારડિયા, એણે સરસ હમણાં એક સંશોધન કર્યું છે, તારણો કાઢ્યા છે, અને એમાં સરસ કેટલીક વાતો આવી છે આપણી મહિલાઓને, આપણી બહેનોને અને પુરુષોને પણ ખૂબ ઉપયોગી છે. તો એ બંને વિદ્યાર્થીનીઓ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. એમની પાસેથી જ આપણે એ બધી વાતો સાંભળશું. આશકા, વિશ્વા, આપનું સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે એક સરસ એવા વિષય ઉપર તમે કામ કર્યું છે. તમારું ભવન છે ઓલવેઝ પ્રોગ્રેસિવ હોય છે. દરેક વખતે વિદ્યાર્થીઓ પાસે સરસ સરસ સંશોધનો કરાવે છે, એના તારણો, સમાજ ઉપયોગી તારણો તમે લોકો મૂકતા હો છો. તમે એક સરસ વિષય ઉપર કામ કર્યું છે, એટલે અભિનંદન છે. સૌથી પહેલા મારે એ જાણવું છે, અચ્છા, હું પ્રશ્ન જનરલ પૂછીશ, તમારામાંથી જેની પાસે જવાબ હોય એ જવાબ આપી શકશે. સૌથી પહેલા મારે એ પૂછવું છે કે એક્ઝેક્ટલી તમારો વિષય શું હતો? તમે કયા વિષયને કેન્દ્રમાં રાખીને આ પ્રકારનું સંશોધન કર્યું છે, અને એની થોડી પ્રોસેસ છે એ પણ તમે પછી સમજાવી દેજો. જી. અમારું આ સંશોધન આયુર્વેદા અને મનોવિજ્ઞાન સાથે લઈને હતું. જેમાં આયુર્વેદમાં આપણે મતલબ જોઈએ તો એનું એ છે કે શરીર પર જે ફેરફારો થતા હોય છે એ આપણા મન પર અસર કરે છે, અને જે મનમાં જે અસર થતા હોય છે ને એ શરીર પર અસર કરે છે. અને સાયકોલોજીનું જોઈએ તો એ આપણા વાણી, વર્તન છે, સ્વભાવ છે કે લાગણી છે, એના પર એનો અભ્યાસ થતો હોય છે. તો આપણે જાણીએ કે જ્યારે આપણા શરીરમાં જ સ્વાસ્થ્ય આપણું જે છે એ સારું ન હોય તો આપણા એ મન પર એ અસર કરવાની જ છે. એટલે એ મનમાં બી એ વસ્તુને આપણે ઇફેક્ટ થશે, અને જ્યારે આપણામાં સ્ટ્રેસ હશે તો એ વસ્તુ જે છે ને એ આપણા શરીર પર ઇફેક્ટ કરશે. હવે હું એક્ઝામ્પલ આપું તો આપણે જે ભૂખ્યા પેટે રહીએ તો એ વસ્તુને લીધે આપણને માઇન્ડ પર ઇફેક્ટ કરતી હોય છે. અને જો આપણને વારંવાર આપણે ચિંતા કરતા હોઈએ છીએ કે તણાવમાં હોઈએ છીએ તો એના લીધે આપણા જે છે ને એ શરીર પર ઇફેક્ટ કરતી હોય છે. અને આપણે આયુર્વેદામાં જોઈએ તો વાત, પિત્ત અને કફને લઈને અમે 18 થી 40 વર્ષની ઉંમરની મહિલાઓનો સમાવેશ કર્યો હતો, અને એના પર અમે સંશોધન કર્યું હતું. ખૂબ સરસ. વાહ, એક તો વિષય તમે સરસ લીધો છે, પ્લસ તમે સંશોધન માટે જે આખી પ્રોસેસ મારે થોડી સમજવી છે એ પણ આપણે સમજીએ. અચ્છા, કેટલા બહેનોનો સંપર્ક કર્યો તો, કઈ રીતે કર્યો તો? તમે લોકો એમને મળ્યા હતા અથવા તો કોઈ પ્રશ્નાવલી પ્રકારનું જે તમારા જુદા જુદા તમારા જે સાધનો હોય છે સંશોધન માટેની, જે તમારી પ્રોસેસ હોય છે, પ્રક્રિયા, તો થોડું એના વિશે પણ કોઈ બેમાંથી એક વિદ્યાર્થીને સમજાવી દો કે આપણે એક તો પ્રશ્નાવલી પ્રકારનું હતું, એમાં કયા પ્રકારના પ્રશ્નો હતા, કેટલા બહેનોનો સંપર્ક કર્યો, કેવી રીતે કર્યો, એ પણ થોડું જણાવી દો. અમારું જે આ સંશોધન અમે જે હાથ ધર્યું છે તે પ્રશ્નાવલી પદ્ધતિ પ્રકારનું હતું. તેમાં અમે બહેનોને જઈ અને મળી અને તેમને પ્રશ્નાવલી સમજાવી. અને એક તો જે આપણે જોઈએ કે અમે 900 મહિલાઓ પર આ સંશોધન કર્યું હતું. તેમાં 300 છે એ વાત પ્રકૃતિ વાળી, 300 પિત્ત પ્રકૃતિ વાળી અને 300 છે કફ પ્રકૃતિ વાળી મહિલાઓનો સમાવેશ અમે કર્યો હતો આ સંશોધનમાં. અને અમે જે પ્રશ્નાવલી છે એ અમે મહિલાઓને મળી અને તેમને સમજાવી, અને તે મુજબ અમે દરેક મહિલાઓને મળી અને પ્રશ્નાવલી આપી, અને એ મુજબનું અમે સંશોધન હાથ ધર્યું હતું. ખૂબ સરસ. અચ્છા, પછી તમારું કામ તો ત્યાંથી, મહિલાઓનું કામ તો પ્રશ્નના જવાબ આપી દે એટલે પૂરું થઈ જાય. પછી તમારું કામ શરૂ થાય. તમે જે 900 બહેનોનો સંપર્ક કર્યો, એને જે પ્રશ્નો આપ્યા, પછી એને જે જવાબ આપ્યા, પછી તમે એના ઉપરથી તારણો કાઢ્યા. તો તમારા તારણો છે સરસ છે, જે સમાજ ઉપયોગી છે, તમામ પ્રકારના લોકોને, ખાસ કરીને મહિલાઓને અને બધા પુરુષોને પણ એ ઉપયોગી છે. તો તમારા તારણો શું નીકળ્યા, થોડું એ સમજાવી દો.
અમારું જે આ સંશોધન છે તો એના અમને એવા તારણો જોવા મળ્યા કે જે મહિલાઓ હોય છે તો એ જે ડાયટ કે જીમ ને કસરત ને બધું કરતા હોય છે એ વાત બરાબર છે, પરંતુ અંધાધૂંધ જે જીમ અને ડાયટ પાછળ જ દોડે છે, પરંતુ તેમને પોતાની પ્રકૃતિની ખબર નથી હોતી કે પોતાની અંદર કઈ પ્રકૃતિ જોવા મળે છે, વાત છે, પિત્ત છે કે કફ છે. જો તેને પોતાની પ્રકૃતિનો ખ્યાલ આવી જાય કે પોતાની અંદર કઈ પ્રકૃતિ છે અને તે મુજબનો જે આહાર લે અને તે મુજબની જીવનશૈલી અપનાવે તો તેના અંદર જે માનસિક સ્વાસ્થ્ય છે તેમાં અને તેનું શારીરિક સ્વાસ્થ્ય છે તે બંનેમાં અસર જોવા મળે છે. અત્યારે આપણે જોઈએ કે મહિલાઓને આપણે બધાની અંદર કોઈ એક પ્રકૃતિ હોય છે, એ પ્રકૃતિનો પ્રભાવ વધારે જોવા મળતો હોય છે. આમ તો ત્રણેય પ્રકારની પ્રકૃતિ છે આપણા શરીરની અંદર જોવા મળતી હોય છે, પરંતુ જેનો પ્રભાવ વધારે હોય છે તો તેની અસર વધારે જોવા મળે છે. તો જો આપણે એ પ્રકૃતિને ઓળખી લઈએ અને તે મુજબનું આપણે જે આહાર અને જીવનશૈલી અપનાવીએ તો તેનાથી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. વાહ, ખૂબ સરસ. અચ્છા, હવે આપણે જે 3 પ્રકારના જે દોષ છે, વાત, પિત્ત અને કફ, તો તમે 300 મહિલાઓને મળ્યા 3 પ્રકારના. પછી તમારા તારણોમાં કઈ એવું આવ્યું કે ભાઈ વાતવાળી મહિલાઓ હોય જેની પ્રકૃતિ વાતની છે એની વિશેષતા, ખૂબી કે ખામી શું હોય? પછી પિત્તવાળી મહિલાઓ છે તો એની ખૂબી કે ખામી શું હોય? અને જે કફવાળી મહિલાઓ છે જેની પ્રકૃતિ કફની છે એની ખૂબી એટલે પ્લસ માઇનસ જેને આપણે કહીએ ને, તો એ શું હોય છે? એ કઈ આપણા ધ્યાન ઉપર આવ્યું છે જેને કારણે આપણે એ બધી બહેનોને સંદેશો આપી શકીએ કે ભાઈ તમારી પ્રકૃતિ આ છે તો તમારા પ્લસ પોઈન્ટ આ છે, તમારા માઇનસ પોઈન્ટ આ છે, એટલે વ્યક્તિ ધ્યાન ઉપર લે કે ભાઈ મારા પ્લસ આ છે ને માઇનસ આ છે. તો એ આપણા તારણમાં કઈ આવ્યું છે? તો એ પણ થોડું સમજાવી દો. જોઈએ ને તો આપણે જયારે એવું વિચારીએ છીએ કે મને કઈ જ થતું નથી, પણ જન્મથી જ આપણામાં પ્રકૃતિઓનો સમાવેશ થઈ ગયો હોય છે, પણ એ પ્રકૃતિને આપણે ખબર નથી હોતી કે આપણે કઈ પ્રકૃતિ છે એવું. અને પ્લસ જોઈએ તો આપણે જે શારીરિક સ્વાસ્થ્ય આપણે જો સારી રીતે હશું ને તો માનસિક સ્વાસ્થ્ય આપણું સારું જ રહેશે. બરાબર છે. અને જો આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે ને તો આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. હવે વાતની હું વાત કરું તો વાત પ્રકૃતિ વાળા માણસોમાં છે ને ગતિ એટલે ચાલવું, દોડવું ઈ વધારે જોવા મળે છે. પછી પિત્ત પ્રકૃતિ વાળા કહીએ ને તો પિત્ત પ્રકૃતિ વાળી મહિલાઓમાં પાચન શક્તિ અને મેટાબોલિઝમ નું સમાવેશ થાય છે. ચયાપચયની ક્રિયા જેને આપણે કહીએ પાચન. અને કફ પ્રકૃતિ વાળી વ્યક્તિની વાત કરીએ તો એમાં ઈ જે શરીર સાથે એમનું મજબૂતી, સાંધાઓ એમના જે હોય છે ને એ મજબૂત હોય છે. બરાબર જી. અચ્છા, એટલા એ તારણો આપણી પાસે અત્યારે પ્રાઇમરીલી આવ્યા છે. ખૂબ સરસ. અચ્છા, અત્યારે એક એવો ટ્રેન્ડ ચાલે છે કે બાજુવાળા બેન જાય છે જીમમાં એટલે હું જાઉં, અથવા તો બપોરે ફ્રી છીએ એટલે જીમ કરીએ, અથવા તો થોડું શરીર એમ લાગે છે કે વધ્યું છે તો પછી આપણે ડાયટ મંડીએ કર્યો, પુરુષોત્તમ મહિનો રહી નાખીએ, આખો શ્રાવણ મહિનો રહી નાખીએ એટલે ભક્તિ થઈ જાય ને ડાયટ કંટ્રોલ થઈ જાય. તો આવી રીતે આડેધડ જીમ કરવું, આડેધડ ઉપવાસ એકટાણા કરી નાખવા, ઠીક ભક્તિ તો બરાબર છે, પણ શરીર ઘટાડવા માટે બધું બંધ કરી દેવું ભોજન, તો એ યોગ્ય હોય છે? આ બધી પ્રકૃતિ જોયા વગર તમારા તારણમાં કઈ એવું આવ્યું છે તમારા ધ્યાન ઉપર? અમે જે સંશોધન કર્યું તેમાં અમને એવું જોવા મળ્યું છે કે જે કફ પ્રકૃતિ વાળી જે મહિલાઓ હોય છે તો તે પોતાના આરોગ્ય પ્રત્યે વધારે જાગૃત હોય છે અને એનામાં આવેગશીલતા છે ઓછી જોવા મળે છે, પરિણામે પિત્ત અને વાત પ્રકૃતિ વાળી મહિલાઓમાં. અને જે પિત્ત અને વાત પ્રકૃતિ વાળી મહિલાઓ હોય છે તો તેનું આરોગ્ય જે જાગૃતિ છે તે ઓછી જોવા મળે છે અને એનામાં આવેગશીલતા પણ વધારે જોવા મળે છે. જેમ કે ઉતાવળીયો સ્વભાવ હોય છે કે કોઈ પણ ઇમિડિયેટ બેઝ ઉપર રિસ્પોન્સ આપવો તે વધારે જોવા મળે. અને જે અંધાધૂંધ કે ચાલો બાજુવાળા બેન ને લોકો ડાયટ કરે છે, જીમ જાય છે તો એમનું વજન ઘટે છે તો હું પણ આવું કરું, તો એવું ના હોય. એની પ્રકૃતિ છે એ મુજબની તો એ જાણતા હોય તો તે મુજબની તે જીવન અને આહાર જીવનશૈલી અને આહાર અપનાવતા હોય છે. તો આપણે પણ આપણી જે પ્રકૃતિ છે તો તેને ઓળખી અને તે મુજબનો આહાર લેવો જોઈએ અને તે મુજબની કસરત છે, પછી મેડિટેશન છે, યોગ છે, તે બધું અપનાવવું જોઈએ. તેનાથી જે છે આપણા શરીર અને મન ઉપર ખૂબ ઇફેક્ટ કરે છે. ખાસ તો મારે છે ને તમને બંનેને એ પૂછવું છે કે ભલે તમારા કદાચ સંશોધનનો એ વિષય નહીં હોય પણ જનરલી સાયકોલોજીના સ્ટુડન્ટ છો એટલે મારા મનમાં એક સવાલ આવ્યો કે લોકો બહુ સ્ટ્રેસમાં છે, ખાસ કરીને કોરોના પછી જે પરિસ્થિતિ સર્જાણી છે અને આમે ઓવરઓલ લોકો બહુ ઉતાવળમાં છે, લોકો સતત મોબાઈલમાં, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે, એને કારણે ઊંઘ ઓછી કરે છે, ભોજનના ટાઈમ બદલાઈ ગયા છે, યુવાધન જે યુથ છે તો એની આખી આપણી ડીશ બદલાઈ ગઈ છે ભોજનની.
તો એને કારણે ક્યાંક સ્ટ્રેસ વધ્યો છે, એમાં સાયકોલોજી કઈ રીતે ઉપયોગી થઈ શકે? થોડું બંને પાસેથી અમારે જવાબ જોઈએ છે. ઓકે, સાયકોલોજી સ્ટ્રેસને લઈને તો અમે છે ને જે થેરાપીઝ આપીએ છીએ. અચ્છા. જેમ કે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક કહી શકીએ, પછી રિલેક્સેશન થેરાપી છે, મેડિટેશન છે, એ રીતે. ઓકે. અને આપણે જો ફોનની વાત કરીએ તો ફોનના રેડિયેશન્સ થી આપણા મનને અસર તો એ કરે જ છે, એ માનસિક રીતે આપણને અસર કરે છે, કે એના રેડિયેશન્સ થી જે આપણને ઇફેક્ટ પડતી હોય એ વધારે જ છે. લાઈક પ્લસ હું કહીશ કે આપણે શરીરને જો આપણે સારું રાખીશું ને તો આપણા મનને સારું જ રહેશે, પણ જો આપણે મનને સારું નહીં રાખીએ ને તો શરીર આપણું સારું નહીં રહે. આપણે સતત ચિંતામાં રહીશું ને તો આપણને ભૂખ નહીં લાગે, પ્લસ આપણને ઊંઘ નહીં આવે. જો સારી ઊંઘ નહીં કરીએ ને તો પછી આપણને બીજે દિવસે જે આપણને આળસ આવશે, મૂડલેસ રહીશું, આપણને કઈ કામ કરવાની ઈચ્છા જ નહીં થાય. એ રીતે બધું આમાં થાય છે. અચ્છા જી વિશ્વા. અત્યારનો જે જમાનો છે ખૂબ ઝડપી જમાનો છે અને વ્યક્તિની જે લાઈફસ્ટાઈલ છે એ ખૂબ બદલાતી જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક તે ઇફેક્ટ કરે છે બધાના જે આપણે જે આહાર લઈએ છીએ તેમાં. અત્યારને આપણે જોઈએ તો ફાસ્ટ ફૂડ ને બધું વધી ગયું છે, જંક ફૂડ ને બધું લેવાનું. પરિણામે પહેલાના જમાનામાં હતું કે સાદું અને સાત્વિક ભોજન બધા લેતા હતા અને અત્યારના જમાનામાં છે તો તીખું છે, મસાલેદાર છે, તેલવાળું છે, તળેલું છે, તેવું ભોજન વધારે લેવાનું બધા પસંદ કરતા હોય છે. તો આ જે આપણે આહાર લઈએ છીએ તે આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરતું હોય છે. આપણે વધારે પડતો તામસિક ખોરાક લઈએ તો તેના કારણે આપણી અંદર આક્રમકતા છે વધુ જોવા મળે છે અને આવેગશીલતા છે તો તેનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. બરાબર. તો આપણે જો આપણા આહાર અને જીવનશૈલીમાં સુધારો લાવશું તો આપણે જે ઓટોમેટિક આપણો સ્ટ્રેસ છે તો તેમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. આપણે સાદું અને સાત્વિક ભોજન લેવું જોઈએ અને જે આ તીખું તળેલું કે જે ભોજન છે તો તેને ટાળવું જોઈએ પરિણામે પેલાની સાપેક્ષે. જી વાહ, ખૂબ સરસ વાત તમે લોકોએ કરી. એટલે ભોજનની અને સ્ટ્રેસની શરીર ઉપર પણ કેવી રીતે અસર થાય છે, મન ઉપર કેવી અસર થાય છે, અને એ તમે સરસ રીતે સમજાવ્યું છે. તમારે ત્યાં ડિપાર્ટમેન્ટમાં આ બધા કાઉન્સેલિંગ ચાલતા હોય છે અને બહુ મોટી સેવા તમારા ડિપાર્ટમેન્ટ દ્વારા લોકસેવા થઈ રહી છે, તો દુનિયા જાણે છે. અચ્છા, તમે આજે બહેનો ઉપર સંશોધન કર્યું છે, ત્રિદોષ જે આયુર્વેદનો વિષય છે આમ તો, પણ એને સાયકોલોજી સાથે જોડીને અને પ્રકૃતિને ઓળખીને ડાયટ અને એક્સરસાઇઝ કરો, એ પ્રકારના જે તમારા તારણો છે. અચ્છા, બહેનોને તમારે કંઈક સંદેશો આપવાનો હોય, તમે એટલું બધું કામ કર્યું છે, આટલા બધા બહેનોને મળ્યા છો, એટલા પ્રશ્નો પૂછ્યા, એટલા જવાબો આવ્યા, એનું એનાલિસિસ કર્યું, એમાંથી જે ક્રક્સ કાઢ્યું, તો એના આધારે તમને કંઈ બહેનોને કહેવાની ઈચ્છા થાય કે ભાઈ બહેનોને કંઈ, ભલે તમે બહેનો કરતાં નાના છો ઉંમરમાં, પણ તમારો જે એક્સપિરિયન્સ છે એ તમે શેર કરો બહેનો સાથે, અને ખાસ કરીને બહેનોને કંઈક 2-4 સારા મેસેજ તમારી પાસેથી અપેક્ષા છે. પહેલા તમે બંને ઓલ્ટરનેટ આપી શકો છો. ઓકે, પહેલા તો એ કહીશ કે નિયમિત ઊંઘ, જે આપણે 7 થી 8 કલાકની ઊંઘ લઈએ છીએ એ સારી લઈએ. પ્લસ જે આપણે સ્ટ્રેસ લઈએ છીએ કે ચિંતા જે છે એને આપણે દૂર કરીએ, જેથી આપણા જે શરીર પર જે ઇફેક્ટ પડતી હોય છે ને એ ના પડે અને મન પર જે ઇફેક્ટ પડતી હોય છે ને એ ના પડે. જેમ કે હવે અત્યારે આપણે દાખલા તરીકે લઈએ તો અત્યારે જે ચોમાસું ચાલે છે તો ચોમાસામાં આપણા જે પાચન શક્તિ જે હોય છે ને એ ખરાબ થતી હોય છે, પણ એમાં ઘણા વ્રત આવે છે, ઉપવાસ આવે છે. હવે આપણે અત્યારે વ્રત રહીશું તો એમાં રાતે આપણે જે ફ્રૂટ્સ ને એવું ખાઈશું તો એનાથી આપણી જે પાચન શક્તિ હશે ને એ સારી રહેશે. પ્લસ આપણે હમણાં શ્રાવણ મહિનો આવશે તો શ્રાવણ મહિનામાં બી એવું જ થશે કે તો કોઈ લોકો શ્રાવણ મહિનો રહેશે તો એ લોકો બી રાતે ફ્રૂટ્સ ને એવું ખાશે ને તો એ લોકોનું જે પાચન શક્તિ છે ને એ સારી રહેશે. તો જેથી ખાલી પેટ આપણી જે ખાલી પેટ રહેશે ને તો એનું આપણને જી એનો બેનિફિટ રહેતો હોય છે. બિલકુલ. એટલે બહેનોએ પણ એ વસ્તુને ધ્યાન ઉપર લેવી જોઈએ જે તમારા તારણોમાં આવ્યું છે. જી વિશ્વા. જે અમારો જે તારણ આવ્યું છે કે તેમાં જોવા મળ્યું કે માત્ર ડાયટ કે જીમ ને અંધાધૂંધ તેની પાછળ દોડીને બહેનો છે પોતાના સ્વાસ્થ્ય ઉપર બહુ ખૂબ વધારે ચિંતા કરતી હોય છે. તો અને અથવા તો આપણે જોઈએ કે સોશિયલ મીડિયાના અભાવથી પણ એવું જોવા મળતું હોય છે. તો તેમણે પ્રોપર ગાઈડન્સ લેવું જોઈએ, પ્રોપર કાઉન્સેલિંગનો પણ સહારો તે લઈ શકે છે. અને જે આપણે જોઈએ
કે અત્યારે જે આહાર ને જીવનશૈલી બદલાઈ ગઈ છે તો તેમાં પૂરતી ઊંઘ નથી લેતા હોતા અને પૂરતો જે આહાર જે આપણે લેવો જોઈએ તે નથી લેતા હોતા. તો પૂરતી ઊંઘ લેવી જોઈએ અને પ્રોપર આહાર લેવો જોઈએ તેમણે. અને જે ડાયટ ને જીમ કરે છે એ પણ સારું જ છે, પરંતુ તેની સાથે પ્રકૃતિને ઓળખીને તે મુજબનો તેમણે આહાર લેવો જોઈએ અને તે મુજબની તેની જીવનશૈલી પણ અપનાવવી જોઈએ. મહિલાઓમાં છે જે સામાજિક પડકારો આવતા હોય છે, જે હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે, તો તેના કારણે તે પણ તેના માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લીધે તેમના શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે. તો તેમણે પોતાની પ્રકૃતિને જાણી અને તે મુજબનો આહાર અને જીવનશૈલી અપનાવવી જોઈએ. વાહ, ખૂબ સરસ. દર્શક મિત્રો, આપણે સાયકોલોજી ડિપાર્ટમેન્ટની 2 વિદ્યાર્થીનીઓ આશકા વિડજા અને વિશ્વા મારડિયા પાસેથી એમણે હમણાં જ જે તારણો કાઢ્યા છે, જે સંશોધન એક પ્રોજેક્ટ હાથમાં લઈને, અને એમાં ખાસ કરીને મહિલાઓને પોતાની પ્રકૃતિ જાણી, આયુર્વેદ પ્રમાણેના જે દોષ છે એ જાણી અને પ્રકૃતિ અનુસાર ભોજન અને કસરત કરવા જોઈએ તો એને ફાયદો થઈ શકે છે, અથવા તો એને કંઈક નહીં તો નુકસાન જવાની શક્યતા ઓછી રહે છે. તો એ તારણો એમણે આપ્યા. સાયકોલોજીની સરસ મજાની વાતો કરી, માનસિક જે સ્ટ્રેસ આપણો રહેતો હોય છે એને કેવી રીતે રિલેક્સ કરી શકાય, આપણી લાઈફસ્ટાઈલ, આપણું ભોજન, ડાયટ એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, તો એ બધી વાતો કરી. અને બંનેનો આભાર માનીએ કે વ્યસ્તતા વચ્ચે પણ આપણા સ્ટુડિયોમાં આવ્યા અને આપણી સાથે આટલી સરસ વાતો કરી, બહેનોને આટલી ટિપ્સ આપી. એમણે જે વાતો કરી, એમણે જે ટિપ્સ આપી એને ચોક્કસપણે આપણે બધા ફોલો કરીએ. આપણે સરસ, સ્વસ્થ, શારીરિક અને માનસિક રીતે આપણું આયુષ્ય જે પણ કુદરતે આપ્યું છે એ ભોગવીએ. તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દર્શક મિત્રો, આપણે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના એક્સપર્ટ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.